કેરળમાં આરએસએસના કાર્યકર્તા દ્વારા યુવાનનું શોષણ કરતા તેને આપઘાત કરી લીધો હતો। આપઘાત પહેલા યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેથી યુવાનના આપઘાતને પગલે દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરાયું છે। તો સુરતમાં રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન નોંધાયું હતું। કેરળના યુવાનને ન્યાય આપવા અને આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ અને આરએસએસના વિરુદ્ધ ઉગ્ર સૂત્રાચારો કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગી નેતાઓને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત જિલ્લા યુવક કોંગ્રેસ। આજ રોજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હરપાલસિંહ ચુડાસમા તેમજ સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ લાયકાની આગેવાનીમાં કેરળ ખાતે અભ્યાસ કરતા આનંદ નામના એન્જિનિયર દીકરાનું આરએસએસના કાર્યકર્તા દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું, જેનાથી કંટાળી તે દીકરા આત્મહત્યા કરી હતી। જેના વિરોધમાં અને તેના સમર્થનમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ રાખેલો હતો અને અમારી યુથ કોંગ્રેસની માંગણી છે કે સરકાર દ્વારા તાકીદે આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવે।